એને અડધી કલાક તો બહુ થઈ ગઈ. અડધી કલાકની કથા સાંભળીને વ્યા જાય. તો એવી આ ગાથા ભગવાન વિષ્ણુ કહે છે, જે જગ્યાએ મારા ગુણાનુવાદ ગવાય છે ત્યાં જઈ અને મારો વાસ થાય છે. મોક્ષની કથા વાત કરી એટલે શૌનકાદિક ઋષિમુનિએ સૂત નામના મહાપુરાણીને પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ હમણાં કીધું કે માણસને આ મુક્તિ અપાવવા વાળો ગ્રંથ છે, સાથે એમ પણ કહ્યું મર્યા પછી પણ માણસને મુક્તિ અપાવે. તો મોઢે બોલેલી વાતો તો ચાલે નહીં, મોઢાની વાતો ન ચાલે. તમારી પાસે કોઈ એવો પુરાવો ખરો જેને લઈ અને અમને સંતોષ થાય કે મર્યા પછી પણ આ ભાગવતની કથા મોક્ષ અપાવે છે? સૂત નામના પુરાણી કહે છે, હા શૌનક, મારી પાસે એક ઉદાહરણ છે, એક પ્રસંગ છે, તમને કઈ બતાવું. એ પ્રસંગમાં મર્યા પછી પણ માણસને મુક્તિ અપાવે એની ગાથા છે. બહુ સુંદર પ્રસંગ છે. અને એ પ્રસંગ એટલે આત્મદેવ નામના બ્રાહ્મણની કથાનો છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. એનો દીકરો ધુંધુકારી, અને ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો તો એની પાછળ કથા કરી એટલે એને મોક્ષ મળ્યો, એની કથા છે. અને એ સમયે તો બાપજી એક કામ કરો ને, આ આત્મદેવ નામના બ્રાહ્મણની જે કથા છે, આ કથા અમને પૂર્ણ ભાવથી કઈ બતાવો, અમને સંભળાવો આ કથા, જેથી કરી અને અમને પણ આ કથામાં ભાવ જાગે, પ્રેમ જાગે. અને ભાવ વગરની કથા નકામ એવું સાહેબ. ઈશ્વરમાં તમને જ્યાં સુધી ભાવ ન થાય ત્યાં સુધી પરમાત્મા ન મળે. બેનો ગાય છે, ભાગવતને તમારે સાંભળવું હોય તો ભાવથી સાંભળજો. ભાગવત સાંભળજો તમે ભાવથી લો, ભાગવત સાંભળજો તમે ભાવથી લો, ભાગવત સાંભળજો તમે ભાવથી લો, ભાગવત સાંભળજો તમે ભાવથી લો. મોટો છે એનો મહિમાય રે, ભાગવત સાંભળજો તમે ભાવથી લો. મોટો છે એનો મહિમા જો, ભાગવત સાંભળજો તમે ભાવથી લો. મોટો એનો મહિમા છે. તમે ભાગવતની કથાને સાંભળજો. ભાગવતની કથાને સાંભળવાથી, ભાવથી સાંભળવાથી તમને ભગવાન મળે છે. મહારાજ આ કથા અમને કહો ને, સાંભળો. શૌનક તમને કથા કહું. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. બહુ સમજવા જેવી કથા છે અને બહુ આમ જોવા જવું તો કરુણ પણ કથા છે. એક બાપની વ્યથાની કથા છે, એક જીવાત્માના વ્યથાની કથા છે. બહુ બહુ કથા સારી છે, પણ જો એને ભાવથી સાંભળીએ તો. પણ મારે આ કથાને કેવી છે ત્યારે થોડાક નિયમો હોતે છે. આરે એ નિયમોની કથા તમને કહું. પણ આત્મદેવની કથા તમને પેલા કહું. ભાગવતના મહાત્મ્યમાં બે કથાઓ બહુ મહત્વની છે. એક આત્મદેવ નામના બ્રાહ્મણની કથા અને એક વક્તા અને શ્રોતાના ગુણધર્મોની કથા. આ બે કથા બહુ દિવ્ય છે. પણ આત્મદેવ નામના બ્રાહ્મણની આ કથા છે ને, બહુ સમજવા જેવી કથા છે. ખાલી સાંભળવા જેવી નહીં, અને
સમજવા જેવી કથા છે. અને સમજશો તો મજા આવશે. આત્મદેવની કથાનો પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ બોલ્યા લખે છે, તુંગભદ્રા તટે પૂર્વમભૂતપતનમ યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ શહેર છે અને આ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે. સત્ય કરે છે, સત્કર્મ કરે છે, તત્પર રહે છે કર્મમાં. એની પત્ની છે, એનું નામ છે ધુંધુલી. આત્મદેવ અને ધુંધુલી આ બે માં એટલો ફેર છે કે આત્મદેવ છે ભગવાનની ભક્તિ કરનારો માણસ છે અને ધુંધુલી છે ગામની નિંદા કરવા વાળી માણસ છે. લોક વાર્તા કરે, બીજાની તારી મારી કર્યા કરે. એને જો કોકની પંચાયત કરવા બેહાડો, હાંજે બેહાડી હોય ને હવારનો દિવસ ઉગી જાય ને તો એને ખબર ન પડે. નથી ઘણી વખત આપણે જાગરણ કરવા બેહતા ગામના ચોકમાં, રામ બરોબર જો ભગવાનનું નામ લીધું હોય તો એને ઉપાડે આખા ગામની. કેતો તો ને કેતી તી ને એમાં આખી રાત કાઢે. એ જાગરણ નથી થયું, ઉજાગરો થયો. ભગવાનના નામ લેશો ને તો કદાચ તમારું જાગરણ થશે. લોકવાર્તામાં બહુ નિપુણ છે. તારી મારી કરવાની હોય. અરે આપણે નથી રામજી મંદિરે બેહવા જાય હવારે ઘરે તૈયાર થઈને રામજી મંદિરે બેહવા જાય. હવે રામજી મંદિરે જઈને નકર ભગવાનનું નામ લેવું જોઈએ ને, એના બદલે રામજી મંદિરના ઓટલે બેઠા બેઠા તારી મારી કરતા હોય. તાજા સમાચાર લઈને ઘરે આવે. દાદા બપોરે ઘરે આવવાનું ટાણું થાય ને ત્યાં તો વહુ બટા કહેતા હોય હમણાં અમારે નવા સમાચાર આવશે. કેમ? એ કે અમારા દાદા ચોરે ગયા છે ને, હમણાં કઈક લઈને આવશે નવું. તારી મારી કરવા કરતા ભગવાનનું ભજન કરવું છે. પણ ક્યાંથી લાગે આ હંસલો હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. 3 ટાઈમ જમવા આપો તો વાંધો ન આવે, પણ એક ટાઈમ તમે ભજન કરવા બેહારો એટલે એને વાંધો આવે. ત્રણ ટાઈમ ભોજનમાં વાંધો નથી આવતો. હા, એમ પછી તમે રોંઢે ફરી પાછું કઈક એને થોડોક નાસ્તો બનાવી ગયો તો એમાં એને કઈ એવું નહીં કે ન ખવાય. એ તો રોંઢે ઉપાડ કરી લે થોડો, ભલે ને સાંજે થોડોક મોડા જમશે. ખાવું તો જોઈ ને, ખાધા વગર થોડોક દેહ હાલે. જમવું તો પડે છે. આત્મદેવ બ્રાહ્મણ ને બધી વાતનું સુખ છે. પણ એક વખતના સમય આત્મદેવ બ્રાહ્મણ સવારમાં પોતાના આંગણામાં બેઠો બેઠો વિચાર કરે છે, બધી વાતનું સુખ છે પણ એક માત્ર મારે દીકરો નથી, એક બાળક નથી. શેર માટીની ખોટ છે અને એને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ એટલા નિર્વશ બની ગયા કે નર્વસને લઈ અને માણસના મન પરનો સંયમ ગુમાવ્યો અને અંતે એક વિચાર નક્કી કર્યો કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા તો લાવને આત્મહત્યા કરી અને મોતને ઘાટ વયો જાવ, જેથી કરી અને મારે આ દીકરા વગરનું જીવન ન જીવવું પડે. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી જંગલમાં જાય છે. જ્યાં જંગલમાં જાય
આત્મહત્યા કરવા માટે જ્યારે તૈયારી કરે છે તો એક મહાપુરુષ, એક સાધુ પુરુષે આવી અને એનો હાથ જાયલો, ભાઈ શું કરો છો તમે? આ ભગવાને આપેલો મનુષ્ય અવતાર, આ મોંઘો અવતાર તમે આમનામ વેડફી નાખશો? તમને ખબર છે આત્મહત્યા કરવી એ આ દુનિયાનું મહાન પાપ છે? અરે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે, પણ માણસ જો આત્મહત્યા કરવાનો વિચાર કરે ને તો એ પણ મહાન પાપ છે. માટે આત્મહત્યાનો વિચાર પણ ન કરો દુનિયામાં, જિંદગીમાં ક્યારેય. કદાચ જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે, શું ફેર પડી જાય છે? અને યાદ રાખજો, આજથી યાદ રાખજો, જીવનમાં મનમાં ગાંઠ રાખી રાખજો કે જ્યારે પણ દુઃખ આવે છે ને એ દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા. જીવનમાં દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા. દુઃખના પહાડો તો માત્ર બરફના હોય છે, અને બરફ તો એકના એક દિવસે ઓગળી જવાનો, ઓગળી જવાનો, ઓગળી જવાનો, એમાં કોઈ પણ સંશય નથી. દુઃખના પહાડો પથ્થરના નહીં, બરફના હોય છે. માટે હરીરી ન જવું. દુઃખ આવે તો આત્મહત્યા કરવી, આવા વિચાર ન કરવા. ઘર મૂકીને ભાગી જવું ના, ખરાબ વિચારો ન કરવા કોઈ દિવસ. બને ત્યાં સુધી સાત્વિક વિચારો કરો સાહેબ. ખરાબ વિચારો પણ ન કરવા. પણ આત્મદેવ બ્રાહ્મણ ગયા છે, પેલા મહાત્માજી પકડ્યા છે અને કહે છે, ભાઈ આત્મહત્યા કરવી તો મહાન પાપ છે. કોણ છો તમે? શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? તમારા પર એવું તો કયું દુઃખ આવ્યું? મહારાજ, મારું નામ આત્મદેવ છે ને હું જ્ઞાતિય બ્રાહ્મણ છું. આત્મદેવ નામ અને બ્રાહ્મણ છું જ્ઞાતિએ. પેલા મહાત્માજી કહે છે, ભૂદેવ એક તો દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો, એમાંય તમારું નામ આત્મદેવ, અને તમે આવ્યા આત્મહત્યા કરવા? શું દુઃખ પડ્યું તમારા ઉપર? મહારાજ, બધી વાતનું સુખ છે પણ એક વાતનું દુઃખ છે. શું થયું ભાઈ? ભૂદેવ, અરે મહારાજ, પૈસો સંપત્તિ તો બહુ છે, પણ મારા ઘરે એક સંતાન નથી, બાળક નથી, અને આમ દીકરો નથી. અરે દીકરા વગરનું જીવન જીવીને હું શું કરું? દીકરા વગરનું જીવન કેમ જીવાય? દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? મર્યા પછી શ્રાદ્ધ ક્રિયા કરે કોણ? દીકરો નથી એ શબ્દ સાંભળ્યા પેલા મહાત્માજી બોલ્યા છે, અરે ભૂદેવ, તમારી ઘરે દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો. હવે જે માણસ દીકરાના વિયોગમાં મરવા આવ્યો છે અને એને કોક એમ કે તમારી ઘરે દીકરો નથી, એ તો ભગવાનની કૃપા સમજો, તો શું થાય દશા માણસની? અરે મહારાજ, તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી, તમને ન સમજાય દીકરા વગરનું શું જીવન હોય. અરે ભાઈ, તમે દીકરો દીકરો બહુ કરો છો, પણ જરાક જગતમાં જઈને જોઈ આવો તો ખરા. જે મા બાપને, જે પતિ પત્નીને દીકરા નથી, એ મા બાપ પણ માથે ઓઢીને રોવે છે, અને જેને 4 દીકરા છે ને એ માથે ઓઢીને રોવે છે. તમે જરાક જોઈ આવો તો ખબર પડે આ દુનિયામાં. કારણ જેને નથી એટલે એનું દુઃખ છે, અને જેને છે એને સાચવતા નથી એટલે એનું દુઃખ છે. ચારે અલગ અલગ રહેતા હોય. ગૌઠા મા બાપ એની હાથે રસોઈ બનાવીને ખાતા હોય. આવું ન કરશો સાહેબ. હું તો ક્યારેક ક્યારેક કોઈક જગ્યાએ પધરામણીમાં જાઉં ને તો મને આમ મારા અંદરથી મારું હૃદય દ્રવી જાય સાહેબ, કે માણસ શું કર્મ કરીને આવ્યા છે. માણસ એક જ ફળિયામાં મા બાપ અને દીકરાઓ જુદા જુદા રહેતા હોય. બોલો, વિચાર કરો. એક ફળિયામાં એક બાજુના ઓરડામાં મા બાપ વૃદ્ધ રહેતા હોય, અને એક બાજુના ઓરડામાં એને દીકરો અને પત્ની ને બાળકો રહેતા હોય. આ બાજુ પત્ની તો એને પોતાનું કામ કરી લે, આ બાજુ ઓલા ગૌઢા માડી હોય, એની 60 વર્ષની 70 વર્ષની ઉંમર હોય, કાયા થરથર ધ્રુજતી હોય, અને એ ધ્રુજતા હાથે રોટલા બનાવતા હોય. વિચાર તો કરો, શું એ આપણા આ જગતની કરુણા છે. ધૂળ પડીએ દીકરાઓમાં આપણા. આત્મદેવ બ્રાહ્મણ, મહારાજ, દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? પિંડાન કરે કોણ?
આ પિંડદાનની વાત આવી એટલે મને એક જરાક વાત યાદ આવે છે કે કેટલા લોકોને ખબર છે કે પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય? જરા હાથ ઊંચો કરો તો. પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય આવું કેવું કેટલા લોકો માનવા વાળા છો? જરા હાથ ઊંચો કરો. કોઈ નહીં? આ ગામમાં રિવાજ નથી દાડા કરવાનો? છે રિવાજ? તો હું કામ કરો છો? તમને ખબર છે કે નથી મળતી મુક્તિ? તો પિંડદાન એ તો શાસ્ત્રોક્ત વિધિ છે અને શાસ્ત્રથી જરાય પર થઈને વાત નથી કરતો હું. શાસ્ત્રની સાથે રહીને વાત કરું કે પિંડદાન કરીને આપણને મુક્તિ મળી જાય એવું તો જવલ્લે બનતું હોય કદાચ કે મુક્તિ મળી જાય. પિંડદાન તો રાજા રામે પણ કર્યું હતું, ભગવાન રામે પણ કર્યું હતું મહારાજ દશરથનું. તો આપણે તો ક્યાં રામ છીએ, ક્યાં આપણા બાપ દશરથ છે? પિંડદાન તો કરવું જ રહ્યું. એની સાથે મારો કહેવાનો ભાવાર્થ છે એક સમય હતો આપણો કે કોઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણે કેટલા દિવસે પિંડદાન કરીએ? આ બાજુ ભેંસરડીમાં કેટલા દિવસે પિંડદાન થાય છે? કેટલા દિવસ આપણે શોક પાડતા એનો? 12 દિવસ. 12મા દિવસે આપણે એનું પિંડદાન કરતા. 12મા દિવસે સુધી પિંડદાન કરતા ત્યારે આપણે હતું. અને હવે શું આવ્યું? અને એક સમય એવો પણ હતો કે 12 દિવસ આપણે ફળિયાની અંદર પાથરણા પાથરી અને બેસતા. આડોશી પાડોશી સગા સંબંધીઓ ગામના લોકો બધા આવતા અને હારે બેસતા, ખરખરો કરવા આવતા. અત્યારે શું થયું? 12 દિવસનો શોખ વહી ગયો. હવે તો એક દિન આવ્યું બેસણું, ઈ 2 કલાકનું. 2 કલાકમાં બધાય નવરા. એમાં સિટીમાં જે બેસણા થવા માંડે ને એ તો બહુ મજા જોવાની હો. આપણે બેસણામાં જઈએ ને એટલે કોઈને કઈ બોલવાનું નહીં, કોઈને કઈ પૂછવાનું નહીં. ને ઓલા જે ગરદણી હોય આમ બેસી જાય સ્ટેચ્યુ જેમ. આપણે જઈને એને આમ કઈ બેસી જવાનું, પૂછવાનું નહીં દાદાને શું થયું. અને સારું છે બિચારા નકર થાકી જાય. એક ની એક વાત કેટલી વાર કહેવાની? અડધી પૂગે ત્યાં આવે કઈ બીમાર થયા હતા વળી પાછો ઉપાડે. ઓલો અડધી વાત સાંભળ્યો ને એ કંટાળીને ગયો જાય કે આની કેદી પૂરી થાય કોને ખબર. બે કલાકનું બેસણું થઈ ગયું. 12મે દિવસે પિંડદાન થતું ને એના બદલે પછી ધીમે ધીમે 9મે દિવસે આવ્યું, ધીમે ધીમે 7મે આવ્યું, ધીમે ધીમે ઓછા કરીને 5મે આવ્યું. હમણાં તો મેં એક જગ્યાએ 3જા દિવસે જોયું. આજ દાદા મરી ગયા, કાલ હુવાળું, પ્રમદી પાણી ઢોળ. આ તો મેચમાં જે થઈ ગયું 2020 એવું આવ્યું. મને લાગે છે કે જો 12મે થી 3જે દિવસે આવી ગયું છે તો આવનારો સમય કઈ વધારે દૂર નહીં હોય. કદાચ 10 વર્ષ કે 15 વર્ષમાં દીકરાઓ પિંડદાન કરવાનું બંધ કરી દે તો હવે નક્કી કરો કે આપણે 15 વર્ષ પછી જવાનો વારો આવશે અને કદાચ આપણા છોકરાઓ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે? તો મુક્તિ ક્યાં મળશે? મહાપુરુષો કહે છે છોકરાઓ ઘઉંના લોટના, અડદના લોટના, ચોખાના લોટના પિંડ કરી કરીને પાણીમાં પધરાવે ને તને મુક્તિ મળે ન મળે એની અપેક્ષા કરવા કરતા ભગવાને તને આમ પંચમહાભૂતનો પિંડ આપ્યો છે ને, આ તારી જાતે જ આ પંચમહાભૂતના પિંડને ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિયો જા. પછી દીકરો પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તને મોક્ષ મળી જશે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. અને આમ પણ કહેવત છે પારકી આશા સદા નિરાશા. હવે કોક આપણું કામ કરી દે અને આપણને મુક્તિ મળે એમાં શું સાહેબ? પણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા. આત્મદેવ કહે છે બાપજી આપી શકતા હોય તો મને બાળક આપો અને કાં તો મને મરવા દો. સંત મહાપુરુષે એક પ્રસાદીનું ફળ આપ્યું. આત્મદેવ બ્રાહ્મણ એ ફળને લઈને ઘરે આવે છે. ધુંધુલી અને એની બહેનપણી બે બેઠા છે. ધુંધુલી અને બહેનપણી જ્યારે બેઠા છે આત્મદેવે આવી અને ધુંધુલીના હાથમાં ફળ આપ્યું ને કહ્યું કે લે, એક આ મહાત્માજીએ પ્રસાદી આપી છે અને આ પ્રસાદીને તું ખાઈ જા એટલે આપણા ઘરે બાળક થશે.
આપણી ઘરે બાળક જન્મશે. આટલું કહી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા. હવે આ બાજુ ધુંધુલીએ હાથમાં રાખેલું એ ફળ, અને એ ફળને લઈ અને ધુંધુલી વિચાર કરે છે, આ ફળ ખાવ ન ખાવ, ખાવ ન ખાવ. જો ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, અને ગર્ભવતી બનીશ મારા ઉદરમાં બાળક આવશે તો મારે કેટલા પ્રકારના નિયમ રાખવાના. નહીં કાંઈ ખાવાય, નહીં કાંઈ પીવાય, નહીં ક્યાંય હવાય, નહીં ક્યાંય જવાય. કેટલા મારે બંધનો લાગી જશે. ધુંધુલીએ બહુ વિચાર કર્યો. અરે આટલાથી વિચાર ઉભા રહી જાય તો વાંધો નથી. ધુંધુલી એમ કહે છે, કદાચ નહીં ને હું ને મારું દીકરું, મારું બાળક અમે ઘરમાં સૂતા હોઈએ અને ઘરમાં ઓચિંતી આગ લાગે તો મારે દોડીને બહાર જવું કે મારા છોકરાને બચાવવું? ન કરવાના વિચાર કરે ને એ આ જગતમાં ધુંધુલી છે. ખરાબ વિચારો જે કરે ધુંધુલી છે. ફળ ખાવાનું વિચારતી નથી, શું કરું શું ન કરું. અને એ સમય બરાબર ધુંધુલીની બહેનપણી બેઠી છે, કહે છે, કામ કર બેન, તારે જો આ ફળ ન ખાવું હોય અને પ્રસૂતાની વેદના ન વેઠવી હોય તો તારે આ ફળ ખાવાનું રહેવા દે. મારા ઉદરમાં બાળક છે, એ બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું થોડુંક મને ધન આપી દેજે, જેથી કરી અને આપણા બેયનું કામ સચવાઈ જાય, અમારે ભૂખ્યા ન રહેવું પડે અને તારે પ્રસૂતાની વેદના ન વેઠવી પડે. ધુંધુલીને આ વાત ગમી છે, પણ આ ફળનું શું કરું? તો કહે છે, ગાયને ખવડાવી દે. અને આત્મદેવના શું ક્યાં ભવના પાપ હતા. ભાગવતકાર તો એમ કહે છે કે આત્મદેવ બ્રાહ્મણની ઘરે તો દીકરો નથી, પણ આંગણામાં બાંધેલી એક ગાય છે, એ ગાયના વાછડાનો પ્રસવ ન થાય. આંગણામાં એક મોટું ઝાડ છે, ઝાડને ફળ ન લાગે, અને આંગણામાં એક તુલસીનો ક્યારો છે, છોડ છે, આ તુલસીને માંજર ન લાગે. ક્યાંક ભવના પાપ હશે. આ ફળ ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. ધીમે ધીમે સમય પસાર થયો. આ બાજુ ધુંધુલીએ સ્વાંગ રચ્યો, ઢોંગ કર્યા છે કે હું ગર્ભવતી થઈ. અને જ્યારે એની બેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો, વળી થોડો સમય ગયો એટલે પેલી સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય, એટલે સંતની પ્રસાદીના રૂપે ગાયે પણ એક છોકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર ફેર એટલો છે જે કાન છે ને એ ગાયના કાન હોય એવા કાન છે. બે દીકરાઓ પ્રાપ્ત થયા. આનંદનો પાર ન રહ્યો આત્મદેવને. બેના નામકરણ સંસ્કાર થયા. ધુંધુલીનો દીકરો હતો એટલે નામ પડ્યું ધુંધુકારી, અને ત્યારબાદ ગાયના કાન જેવા કાન લઈને જે જન્મેલો બાળક હતો એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ધીમે ધીમે સમય પસાર થયો અને એ સમયે બે ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેહાડ્યા છે. એમાં ધુંધુકારી છે એ મહાશઠ બન્યો અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ન કરવાના કામ કરે, ન પીવાના પદાર્થો પીવે છે, ન ખાવાના પદાર્થોનું સેવન કરે છે. મા પાસે આવીને પૈસા માંગે. મોટા થયા છે, કુસંગને લઈ અને ધુંધુકારી ખૂબ બગડ્યો છે. ધુંધુકારી ખૂબ બગડ્યો છે. અને એ સમયે મા પાસે આવીને પૈસા માંગે. માએ ના પાડી. પિતાજી પાસે જાય, પિતાજીએ ના પાડી. એક વાર, બે વાર, 3 વખત ના પાડી. એટલે ધુંધુકારીને જરા ક્રોધ આવ્યો અને આત્મદેવની છાતીમાં એક પાટું માર્યું અને આ ધરતી પર જતો પાટ પછાડ્યો છે. જ્યારે ધરતી પર પડ્યો છે ત્યારે એને સંત મહાપુરુષના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરના રડે છે અને આ દુનિયામાં દીકરા વાળાય રડે છે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. लातों के भूत बातों से नहीं मानता है. आत्मदेव खूब दुखी थया. અને જ્યારે દુખી થયા છે એટલે ગોકર્ણ મહારાજ પાસે બેઠા છે. એક વખતના સમયે ગોકર્ણ મહારાજે આત્મદેવ બ્રાહ્મણને માધ્યમ રાખી અને ગોકર્ણ ગીતાનું ગાન કર્યું છે. ગોકર્ણ ગીતાનું ગાન કર્યું અને પોતાના પિતાજીને ઉપદેશ આપતા કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ
त्यज लोक धर्मान सेवस्य साधु पुरुषां जहि कामतृष्णा। હે પિતાજી, હવે તમે આ સંસારને છોડો. અમુક ઉંમર થાય એટલે ભોગને ભોગવવાનું મૂકી દેવાય સાહેબ. રાજા ભરતુરી પણ ભરતુરી એ વૈરાગ્ય શતકમાં લખ્યું છે. જે માણસે શૃંગાર શતક લખ્યું ને એ જ માણસે વૈરાગ્ય શતક લખ્યું. વિચાર કરો કેટલી મજાની વાત છે. જેને સોળે શણગાર સજાવ્યા હોય અને ઈનો ઈ માણસ મૂર્તિને નિર્વસ્ત્ર પણ કરી શકે, વૈરાગ્ય પણ લગાડી શકે, નિરરસ થઈ જાય સાહેબ, રસ ન લાગે. ભર્તુહરીમાં રાજા વૈરાગ્ય શતકમાં ભર્તુરીએ લખ્યું, ભોગાન મુક્તા વયમેવ ભુક્તા કાલો નયાતો વયમેવ યાથા. ભોગા ન ભુક્તા વયમેવ મુક્તા. હે પિતાજી, યથાયોગ્ય સમયે માણસે અમુક વસ્તુને છોડી દેવી જોઈએ. ઉંમર થાય એટલે વ્યવહાર દીકરાઓને સોંપી દેવો જોઈએ. કહું છું, સાધુ પુરુષનો સંગ કરો, તીર્થોમાં જઈ અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી ગયા. પાછળથી ધુંધુલીએ ખૂબ દુઃખ ભોગ્યું અને એ દુઃખને લઈ અને ધુંધુલી પણ ઘરને છોડી અને જંગલના માર્ગમાં જઈ અંધારા કૂવામાં પડી આત્મહત્યા કરીને મૃત્યુ પામી છે. માં ને બાપ બે મૃત્યુ પામ્યા. હવે આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી, હવે આ ધુંધુકારી મહાશટ છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે છે, ન કરવાના કર્મો કરે છે. 4 ગણિકા સ્ત્રીઓ સાથે સંગ કર્યો. સ્વતંત્રતા મળી અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. અત્યારના મોસ્ટ ઓફલી કિસ્સાઓ સાહેબ એ વાત બને છે. મા બાપ પોતાના સંતાનોને સ્વતંત્રતા આપે કે જાઓ દીકરાઓ, તમને જેમ ગમે તેમ રહ્યો, મજા કરો, સ્વતંત્રતા આપે છે. અને એ સ્વતંત્રતામાં એ મા બાપ એની જિંદગીમાં આનંદ ઉમેરવા માટે મોટો દીકરો થયો હોય તો ગાડી લઈ દે, મોબાઈલ લઈ દે, ભૌતિકતાના સાધનો લઈ દે, ધન વાપરવા માટે આપે. દીકરીને પણ હવે અત્યારે એટલો સાચો તો થયો બાપ, ગાડી લઈ દે, મોબાઈલ આપી દે. પણ જ્યાં સુધી જે વસ્તુ આપી છે એનો ઉપયોગ થાય ને ત્યાં સુધી એનો વાંધો નથી, પણ જ્યારે એનો ગેરઉપયોગ થાય ને તેનું પરિણામ બહુ વિકટ આવે છે. તમારી પાસે રહેલો જે સાધન છે એ સાધનનો તમે સદુપયોગ કરો તો તમને સુખ આપશે, પણ તમે જ્યારે સાધનનો અતિરેક ઉપયોગ કરશો ત્યારે તમને દુઃખ આપશે. દુઃખ આપ્યા સિવાય કશું નહીં હોય સાહેબ. માટે સાધનને પણ તમે સમજીને વાપરો. અત્યારે બને છે એવું સ્વતંત્રતા આપે એટલે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. બાપાએ આપણો છોકરો આપણે પૈસા ન આપીએ અને બીજા માથેથી લઈ અને દેણું કરે એના કરતા બાપો એને બધી સારી સગવડતા આપે, પણ આપણને જે સગવડતા આપે એ બધાનો આપણે દુરુપયોગ કરીએ. ન ખાવાના પદાર્થો ખાઈએ, ન પીવાના પદાર્થો પીએ, ન કરવાના કામ કરીએ. આ બધું કામ કર્યા પછી સુધરવા માટેની જ આ કથા છે. અને મારે તમને પ્રશ્ન કરવો છે, તમારે સુધરવાનું છે કે નહીં? સાધુ નામ તમારું હોય, નજર કહી ઓર નિશાના કહી ઓર. આ કથાને સુધારવા માટે બેઠી છે. હું ગઈકાલે આત્સંગ ગયો તો ઘનશ્યામનગર. ત્યાં નિત્યસુ સ્વામીએ બહુ એક વાત સરસ કરી, મને ગમ્યું. આ વાક્ય મને ગમ્યું સ્વામીનું.
આ કથા સુધરેલા માણસોને સુધારવા માટે નથી, બગડેલા માણસોને સુધારવા માટે નથી, તો આ કથા તો સુધરેલો માણસ બગડી ન જાય ને એના માટેની કથા છે. આ સ્વામીએ બહુ સરસ વાત કરી કે સુધરેલો માણસ બગડી ન જાય ને, બાકી બગડેલાને અમારે કઈ સુધારવા નથી અને અમારાથી કે સુધરે એમ છે ને. અમને તો એટલી ખબર છે જે સુધરેલા છે ને બગડી ન જાય એટલે આ કથા કરવા નીકળ્યા છે. બહુ સરસ વાત કાલે સદગુરુએ કરી. ન કરવાના કર્મો કરે છે અને એ સમયે 4 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને સંગને લઈ સ્ત્રીઓએ કહે છે કે જા ધુંધુકારી ધન લઈ આવ. ધુંધુકારી ધન લેવા માટે જાય છે. રાજાનો ખજાનો તોડ્યો, ખજાનો તોડીને ધન ચોરી લાવે, ગણિકાઓના હાથમાં આપ્યો, સ્ત્રીઓના હાથમાં આપ્યો. એટલે સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો ક્યાંથી લઈ આવ્યો? તો કે રાજાનો ખજાનો તોડ્યો. ખજાનો તોડ્યો શબ્દ સાંભળ્યા એટલે 4 ગણિકાઓ સ્ત્રીએ નક્કી કર્યું કે હવે આને જીવવા ન દેવાય, આને મારી નખાય. નહીં ને કદાચ આ પકડાઈ જાય તો આપણું પણ નામ આપે તો આપણને પણ દંડ થાય, આપણે પણ મરી જાય. એના કરતા આને મારી નખાય. 4 ગણિકા સ્ત્રીઓ એને મારવાના પ્રયત્નો કરે છે. કેટલા પ્રયત્નો કર્યા છતાં પણ એ ધુંધુકારી મરતો નથી. અને આમ પણ મહાપુરુષો કહે છે જેના કર્મો સારા ન હોય ને એને મોત પણ જલ્દી ન આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માગે પણ આવે નહીં એમના દૂતો. આ તો કર્યા કર્મના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. કર્યા કર્મના લેખા લેવાય છે, તારી આવરદા રોજ ઓછી. માટે હે રાત અનેક પ્રયત્નો કર્યા અને મર્યો નહીં. ત્યારે કહેવાય છે, ભાગવતમાં લખ્યું છે કે એ 4 ગણિકા સ્ત્રીઓએ આ ધુંધુકારીને હાથ અને પગથી બાંધી દઈ અને મોઢાની અંદર ધગધગતા દેતવા નાખી અને અંતે મોતને ઘાટ ઉતાર્યો. મર્યો તો ખરો પણ પ્રેત બન્યો. મર્યો ખરો પણ પ્રેત બન્યો. ધુંધુકારી મર્યો છે અને પ્રેત અવનીમાં બહુ દુઃખ થાય. પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય. ભૂખ લાગે પણ જમી ન શકો, તરસ લાગે પણ પાણી પી ન શકો, નીંદર આવે તમે સૂઈ ન શકો. કેટલી યાતના. પ્રેત અવસ્થામાં બહુ યાતનાઓ થાય છે. બહુ બધી યાતનાઓ થાય. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા માતુશ્રી મૃત્યુ પામ્યા, પિતાશ્રી મૃત્યુ પામ્યા છે, ભાઈ મૃત્યુ પામ્યો. એટલે એ સમય બરાબર ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ અને પિતૃનું શ્રાદ્ધ કર્યું મુક્તિ માટે. એક વખતના સમયે આ પ્રેત ધુંધુકારી ગોકર્ણ મહારાજના આશ્રમમાં જઈ અને ખૂબ રડે છે, ખૂબ રડે. અને ત્યારે ગોકર્ણ મહારાજે પાણીની અંજલિ છાટે અને વાચા ફૂટી, કોણ છે તું? ધુંધુકારી કહે છે, ભાઈ હું તમારો ભાઈ છું અને મૃત્યુ પામ્યો, મર્યો પણ હું પ્રેત બન્યો અને પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે, મને આમાંથી છોડાવો ને. પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે. અરે ભાઈ મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં પણ તમને મુક્તિ ન મળી. અને ત્યારે ધુંધુકારી કહે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ભાઈ ગયાજીમાં જઈ તમે એકવાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ મળે નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે. મને બહુ દુઃખ થાય છે, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે મહાપુરુષોને પ્રશ્ન કર્યો, મોટા મોટા ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો, કોઈએ જવાબ ના આપ્યો. અને કોઈ કેમ કીધું, એક કામ કરો, ભગવાન ભાસ્કરને, સૂર્યનારાયણને તમે પૂછો. સવારમાં વહેલા જઈ ભગવાન ભાસ્કરને પાણીનો અર્ઘ્ય આપી, જલનો અર્ઘ્ય આપી અને અંતમાં ભગવાન ભાસ્કરના રથના ઘોડાઓને ઊભા રાખ્યા છે. બ્રાહ્મણની પાસે કેટલી તાકાત છે સાહેબ, વિચાર તો કરો. તપમાં કેટલી તાકાત કે સૂર્યના ઘોડાઓને પણ રોકી રાખે. હે જગત સાક્ષી, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ બીજે ક્યાં મળે?
અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળી હોય ને એને મુક્તિ આપવા માટે એકમાત્ર સાધન છે અને એ ભાગવત છે. પ્રેત અવસ્થામાં પણ પીડાને શાંત કરનારી કોઈ ગાથા હોય તો એ ભાગવત છે. એટલે કહ્યું ધન્યા ભાગવતી વાર્તા, ધન્યા ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની કથા કે જેણે પ્રેતની પીડાઓમાંથી મુક્તિ અપાવી છે, પ્રેત અવસ્થામાંથી મુક્તિ અપાવી છે. ગોકર્ણ મહારાજ તમે ભાગવતની કથા બેસાડો, ભાગવતની કથા સંભળાવો. ભાગવતની કથા સંભળાવવાની વાત કરી ગોકર્ણ મહારાજ પોતાના આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવી શુભ મુહૂર્તને જોઈ અને ગોકર્ણ મહારાજે વ્યાસ ગાદીની રચના કરી અને વ્યાસ ગાદી પર આવી અને પોતે ભાગવતની કથા કરે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા કરતા 7મો દિવસ આવ્યો અને 7મા દિવસના અંતમાં જ્યારે આ ભાગવતનું પુણ્યફળ ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કર્યું ત્યારે ગોકર્ણ મહારાજની કથાને સાંભળવા આવેલો એ પ્રેત ધુંધુકારીને વૈકુંઠમાંથી દિવ્ય વિમાન લેવા આવ્યું. પાર્ષદો બેસાડી અને એને લઈને જાય છે. કથા સાંભળી વૈકુંઠમાં ગયા. આપણીને એક રિવાજ છે, 7 દિનની કથા પૂરી થાય એટલે 7મે દિવસે આપણે એક કહેવત છે, મેં આવું સાંભળ્યું છે કે લીલા વાંસની જે હોટી હોય ને એ ફાટી જવી જોઈએ. જો લીલા વાંસની હોટી જે રોપી હોય એ રોપેલી હોટી જો ફાટે નહીં તો તમારી કથા પૂગી નથી. બ્રાહ્મણ 7 દી નહીં 7 ભવ અહીંયા કથા વાંચે ને તો આ લીલા વાંસની હોટી એમને ન ફાટે છે. આ 7 ગાંઠની જે સોટી છે એ ફાટે નહીં સાહેબ. પણ અહીંયા માત્ર ભૂલ એટલી કરી છે, આપણે વાંસ પકડ્યો. ખરેખરો શબ્દ છે વાસનાની ગાંઠોને તોડવાની છે, આ વાંસની ગાંઠું નહીં સાહેબ. જીવનમાં આ કથાને સાંભળી અને 7 પ્રકારની જે વાસનાની ગાંઠો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અભિમાન અને છેલ્લે અજ્ઞાન, આ 7 જે ગાંઠ છે ને એ ગાંઠને રોજ એક પછી એક ગાંઠને તોડવાની છે. પણ આપણે તો વાસનાની ગાંઠ મૂક પડતી અને આ વાસની ગાંઠ પકડી લીધી. હવે બ્રાહ્મણ અહીંયા 17 દી કથા વાંચે ને તોય આ વાસ ન ફાટે. એક હજી આપણી અંધશ્રદ્ધા છે અને હવે હું આપ સૌને પ્રાર્થના કરું, 21મી સદીમાં જીવન જીવો છો, હવે અંધશ્રદ્ધામાં નહીં રાખતા વિશ્વાસો, શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા ન રાખતા. અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય ને એટલે કોઈ પિતૃ આવે નહીં, ધૂણે નહીં ને એટલે નો યજમાનને ખબર હોય, નો બ્રાહ્મણોને ખબર હોય અને ત્યાર પેલા તો ગામમાં બેનો મંડે વાતો કરવા. આ 3 દી થયા પણ હજી કોઈ ધૂણું નથી કે કથા હરખી નહીં બચાતી હોય. અરે તમારી ભલી થાય. આપણે આ બધું ધૂણવાનું હે, ધૂણવામાં કેટલા જણા લોકોને આમ વિશ્વાસ દે કે ધૂણી સાચું, જરા હાથ ચોકરો નહીં ને તો વાંધો નહીં. અને જો ભૂટાણી પરિવારને છેલ્લા દિવસે કોઈ ધૂણી જાય અને એમ કહી જાય કે મારી કથા પૂગી ગઈ છે, એમાં શ્રદ્ધા હોય તો મને કહેજો, એટલે હું એકાદને તૈયાર કરી દઉં. હું એને કહી દઉં ભાઈ છેલ્લા દિવસે તારે ધૂણવાનું છે અને તારે એમ કહેવાનું છે કે આ કથા પૂગી નથી, 2020માં બીજી કથા કરજો ને એના વક્તા જિજ્ઞેશ દાદા હોવા જોઈએ તો કથા મને પૂગશે. હું મારું હાજુ કરતો જાઉં ને. તમને જો ધૂણેમાં શ્રદ્ધા હોય તો, બાકી મારે તો નિયમ છે ધૂણે અને રૂમમાં પૂરી દેવાના, થાકી જાય એટલે ખખડાવે, હવે ખોલો, મેં ધૂણ લીધું એટલે બહાર કાઢવાના. આ મારે તો હવનનો બધો નિયમ છે આવો. હું હવનમાં જાઉં એટલે કોઈ ધૂણમાં જ નહોતો અને ધૂણે એને પૂરી જ દઉં, રૂમમાં જ પૂરી દઉં. નકર વળી પાછા સામે આવીને કે 32 તારા 32 મારા 33 કરોડ દેવતા. હા, એક જગ્યાએ કથા હતી, નામ નહીં દઉં, અસત્ય ઘટના. સાંજે 5 વાગે ને એટલે હું ધૂન ગવરાવું ને એટલે એક બેન આવે, વાળ ખુલ્લા મૂકે અને એ ભફનારા પડી જાય. એને ઊભા કરવા પડે. ચારે બાજુ આ સ્ટેજ હોય, આજુબાજુમાં આમ આવા સ્ટેજ બનાવ્યા નાના નાના. હવે ન કરે નારાયણને વાગી ગયો તો કાળી ટીલી બેસી જાય. એટલે મેં ઓલા બાપુને કીધું, બાપુ તમારા બેનને જરાક કયો આમ પડી ન જાય, આ વાગી જાય તો હેરાન થઈ જશે. એ મારું નહીં માને દાદા. એ અરે મેં કીધું માનવાનું આમાં ધૂણવાનું ન હોય. આમાં 1 દી 2 દી ગયા પછી મને આમ ધૂણે એટલે ચીથરી ચડે. કેમ તમે ઓલી ગરોળીને જોઈ તમે ભાગો?
એમ કોક ધૂણે ને એટલે મને ભાગવું ગમે નથી. કાં એને ભગાડવું ગમે ને કાં મને ભાગવું ગમે. એટલે મેં એને કીધું, મેં કીધું આજ આ ધૂણે ને એટલે આને રૂમમાં પૂરી દેજો. મારી શાસ્ત્રીજી હતા એટલે મેં કીધું આને રૂમમાં પૂરી દો. રૂમમાં લઈ ગયા, રૂમમાં લઈ ગયા અને થોડીક વાર થઈ પછી મારા શાસ્ત્રીજી ગયા. શાસ્ત્રીજી જઈને પાણી છાંટીને કીધું બેન ઉભા થઈ જાવ. બેન તો ઉભા થઈને બહાર આવી આવ્યા. વળી બીજે દી પડ્યા એટલે મેં કીધું આમ નહીં માને, આના અહીં લાવો. મેં વ્યાસપીઠ અહીં બોલાવ્યા, અહીં આવો. મેં કીધું કોણ છો? ચીકોટા નાખીને કેવું ખોડિયા. ઓહો માતાજી તમને ભલું કરો, પણ તમે આટલા બધા ચીકોટા હેનો નાખો છો? નાખું જ ને. મેં કીધું હું કામ નાખો છો? નહીં કહું. લ્યો આવા જવાબ ગઈ, નહીં કહું. મેં કીધું તમે ખોડિયાર છો એની સાબિતી હું ખોડિયાર જ છું. મેં કીધું કામ કરો, તમે મને એક ચપટી દાણા ભરજો ને એમાં 16 દાણા દો. એને ચપટી ભરી દીધી તો હું ને ઓલા શાસ્ત્રી બે ગણતા હતા તો ગણવામાં પાર નો આવે એવડી મુઠ્ઠી ભરીને આપી. એટલે કીધું આ તો બહુ વધારે છે. વધારે નથી કે તો એ કે 32 તારા ને 32 મારા ને 33 કરોડ દેવતા. મેં કીધું હવે આને કોક લીધો નકર આના 32 મારા હાથથી બહાર આવશે. એટલે તમને જીતુભાઈ ધૂણે એમાં રસ ખરો કે છેલ્લા દિવસે કોઈ ધૂણે ને કહી જાય? ચંદુભાઈ તમારે નહીં ને? બે બેનું ને નહીં? મારે ખોટ જાય. મેં કીધું 2020 ની કથા નક્કી કરતો જાવ કેસવડીમાં. ધૂણે ને એમાં શ્રદ્ધા રાખવા કરતા સાહેબ તમે જે ધૂન ગાવ છો ને એમાં શ્રદ્ધા રાખજો. તમારા પિતૃઓ ભગવાનના ધામમાં પહોંચી જશે. આ મારો ભરોસો છે સાહેબ. તમે જે ધૂન ગાવ ને એમાં ભરોસો રાખજો. મને ધૂણમાંથી ભરોસો ઉડી ગયો ને એનું મૂળ કારણ એક છે. એક જગ્યાએ રાંદલના લોટા તેડ્યા ને ભૂવા બાપા ધૂણ્યા. એટલે મેં એને પૂછ્યું, આજથી 9 વર્ષ પહેલાની વાત છે. મેં એને પૂછ્યું કે હે બાપા માડી આ લોટા પૂગી ગયા? તો એ બાપાએ મને જવાબ આપ્યો માડીએ 2 લોટા પૂગ્યા ને 2 નથી પૂગ્યા. મેં 4 લોટા તેડ્યા હતા. એ કે 2 પૂગ્યા છે ને 2 નથી પૂગ્યા. મેં કીધું 2 જ્યાં જ્યાં આવી જાય તમે લઈ આવજો, હવે બીજી વખત નહીં તેડીએ અમે. મેં 4 એક હારે તેડ્યા હતા. અંધશ્રદ્ધામાં ન જાઓ. પણ અહીંયા ભાગવતની કથાથી પ્રેત ધંધુકારીને પણ મુક્તિ આપી છે, મુક્તિ મળી છે. એ કથા બતાવી અને ત્યારબાદ હવે 2 કથા એટલે કે વક્તાના અને શ્રોતાના ગુણધર્મો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો એનું બતાવવા માટે 5000 વર્ષ પહેલા ભગવાન બાદરાયણ બોલ્યા, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહે છે વિરક્ત, આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. બીજી વાત, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહે વૈષ્ણવ. આ વૈષ્ણવ એટલે કેવો વૈષ્ણવ? કપાળમાં લાલ તિલક કરતો હોય વૈષ્ણવી, ગળામાં તુલસીની માળા પહેરી હોય, બ્રહ્મ સમન લીધું હોય, રોજ હવેલીએ જાતો હોય, ઘરમાં ઠાકોરજી પધરાવ્યા હોય, એની સેવા કરતો હોય, આ વૈષ્ણવ. તમારા માટે વૈષ્ણવ શબ્દ એટલે તમને એમ લાગશે સંપ્રદાય. નહીં, સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી અહીંયા. ભાગવતકારે તો સ્વભાવના વૈષ્ણવની વાત કરી છે. જે માણસ સ્વભાવથી વૈષ્ણવ હોય, અને કેવો વૈષ્ણવ તો મારો જુનાગઢનો નરસૈયો કહે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે. પર દુખે